नन्ही चिंटी जब दाना लेकर चलती है, नन्ही चिंटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, मन का विश्वास रगों में साहस भरता है। चढ़कर गिरना, गिरकर चढ़ना अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। नमस्कार, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ખૂબ 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 ભાવભીનું સ્વાગત કરું છું। આજના સેશનમાં પત્રલેખનની મારે તમને સમજૂતી આપવી છે। આ પત્રલેખનમાં બહુ જ મહત્વના પ્રશ્નની મારે ચર્ચા કરવાની છે અને આ પ્રશ્ન જે છે પીએસઆઈ માટે મૂકેલો છે, પણ સાથે સાથે કોઈ પણ બીજી પરીક્ષા હોય તો થોડું શાબ્દિક ફેરફાર કરી અને પણ તમે એનો ઉત્તર લખી શકો એવો આ સરસ મજાનો પ્રશ્ન છે। તો આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું। તો આપણે વાત કરીએ આજે પ્રશ્ન જે આપણને આપેલો છે એનો પ્રશ્ન છે કે તમારો મિત્ર પીએસઆઈ તરીકે નિયુક્ત પામ્યો છે। નિયુક્તનો અર્થ બને પસંદગી। તમારો મિત્ર પીએસઆઈ તરીકે નિયુક્ત પામ્યો છે। આ અંગે જરૂરી સલાહ સૂચનો સાથે યોગ્ય માર્ગદર્શન આપતો પત્ર લખો। હવે જ્યારે તમે દોસ્તો કોઈ પણ પ્રશ્નનો ઉત્તર લખો છો એની પૂર્વ શરત તમારે એ યાદ રાખવાની કે પ્રશ્નમાં શું કહેવા માટે માગે છે। એનું કારણ એ છે કે પ્રશ્નને આપણે જો થોડો જુદી રીતે સમજી લઈએ અને ઉત્તર અયોગ્ય લખીએ તો તેના માર્ક્સ મળતા હોતા નથી। અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે કે તમારો જે મિત્ર જે છે દોડમાં સફળ થઈ ગયા, પછી તમને મેઇન્સ આપી છે એમાં પણ સફળ થઈ ગયા છે અને અમને પીએસઆઈની નોકરી અમને મળી ગઈ છે, એટલે કે પીએસઆઈનું જે પદ જે છે એનાથી પદે સુશોભિત થયેલા છે। તો આપણે એક મિત્ર તરીકે એને જરૂરી સલાહ સૂચનો સાથે આપણે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે। મિત્રો કદાચ તમને એવું લાગે કે આવો પ્રશ્ન થોડો પૂછાતો હશે, આ પ્રમાણેનો કોઈ પ્રશ્ન આવી શકે? હા, આવી શકે। આ જે પત્ર લેખન જે છે એ સલાહ સૂચન આપનારો એટલે કે માર્ગદર્શન આપનારો પત્ર છે, આ વિનંતી કરનારો પત્ર નથી। જેમ કે વડીલ જે છે એના બાળકોને જે સલાહ સૂચન આપતા હોય કે તું આ નોકરી જાય છે તો આટલું ધ્યાન રાખજે, કોઈનાથી છેતરાતો નહીં, એ રીતે આપણે પણ આપણા મિત્રને એને નોકરી મળેલી છે તો આપણે આનંદિત થવાનું છે, ઉત્સાહમાં આવી અને આપણે જરૂર તેને સલાહ સૂચન આપવાના છે। એટલે દોસ્તો આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે એવું નથી કે ન પૂછાય। તો આપણે પ્રશ્નને આ રીતે સમજ્યા કે પીએસઆઈ તરીકે તમારા મિત્રની પસંદગી થઈ છે, આ અંગે એને જરૂરી સલાહ સૂચન પણ આપવાના છે, એની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે જ્યારે પત્ર લેખનને લખીએ તો આ જમણી બાજુ જે છે જો પ્રશ્નમાં તમને કોઈ નામ આપેલું હોય અ બ ક ક ખ ગ તો તમે તેનો ઉલ્લેખ કરો, નથી આપ્યું તો તમે તમારા મનસ્વી રીતે કોઈ પણ નામ તમે લખી શકો, પણ મહેરબાની કરીને કોઈનું નામનો ઉલ્લેખ ન કરતા, રમેશભાઈ, મહેશભાઈ એવા કોઈ નામનો ઉલ્લેખ ન કરો તો સારું રહેશે। આપણે અહીંયા લખીશું અ બ ક એટલે કે જે પત્ર લેખક જે છે આ એનું નામ છે। ત્યાર પછી બીજી જે લાઈન જે છે આવશે સરનામું 1। હવે અહીંયા સરનામું જે છે એટલે કે પત્ર લેખક ક્યાં રહે છે એનું સરનામું છે। અહીંયા આખી આપણે કોઈ માહિતી પીરસવાની જરૂર નથી। ઘણા લખતા હોય છે સરનામું હરોળ નંબર 1, સરનામું હરોળ નંબર 2, સરનામું પંક્તિ નંબર 1, એવું લખવાની જરૂર નથી। અહીંયા પત્ર લેખક જે છે એને જ્ઞાત છે કે અહીંયા મારું સરનામું આવે, પત્ર કોણ લખે છે એનું આગળ સરનામું આવે, એટલે આટલી તો આપણને મિત્રો અવશ્યપણે ખબર તો હોવાની જ। એટલે આ જે છે ને અહીંયા આપણું સરનામું આવે। અહીંયા આખો વિશેષ ઉલ્લેખ ત્યાં તમારે કરવાની જરૂર નથી। હા, ગાંધીનગર લખ્યા પછી તમારે પિનકોડ લખવો હોય તો ડેશ ડેશ કરીને પછી તમને ફાવે એ પ્રમાણે તો ત્યાં આગળ લખી શકો, પણ એ વધારે માહિતી આપ્યા કરતાં અહીંયા તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે પત્ર લેખક કોણ છે, એનું સરનામું શું છે અને કયા સરનું છે એનો આપણે એનો ઉલ્લેખ કરીશું। અહીંયા માત્ર એટલી જાણકારી આપણી પાસે હોવી જોઈએ કે પત્ર લેખક જ્યારે પત્ર લખી રહ્યા છે ત્યારે અહીંયા ખરેખર કોનું નામ આવે, કોનું સરનામું આવે, એના વિશે એ પરિચિત છે કે નહીં, આ બાબતને ધ્યાનમાં રાખવાની હોય છે। એટલે વધારે કંઈ ચિતરવાની આપણે ત્યાં જરૂર નથી। તો સરનામું ગાંધીનગર, પછી તારીખ, તો જે દિવસે તમે પ્રશ્ન પેપર લખી રહ્યા હો એ દિવસની તમે તારીખ લખી શકો છો। દાખલા તરીકે આજે તારીખ 17 છે તો એમ લખી શકું કે તારીખ 17/2/2025।
તારીખમાં તમારે આ રીતે લખવાની રહેશે. હવે અહીંયા પ્રતિ એવો શબ્દ નહીં આવે. આ જે છે એ તમારે પત્ર જ્યારે લખી રહ્યા છો તો અહીંયા ઘણા મિત્રો પ્રતિ, પ્રિય મિત્ર અને આ રીતે ત્યાં લખતા હોય છે, ત્યાં જરૂર નથી. મિત્રો આ જે પત્ર જે છે એ પત્ર તમારે માત્ર ને માત્ર તમારે બિન ઔપચારિક પત્ર જે છે તો એમાં પ્રતિ કરીને એવો કોઈ ઉલ્લેખ લખવાનો હોતો નથી. જ્યારે તમે પ્રતિ હોદ્દો લખો છો એ બાબત જે છે એ ઔપચારિક એટલે કે ફોર્મલ લેટરમાં આવે. ઇનફોર્મલ લેટરમાં લખવાની કોઈ જરૂર નથી. હા, ઘણા લખતા હોય કે પ્રતિ, પ્રિય મિત્ર, સરનામું 2, પછી વિષય લખે, જરૂરી સલાહ સૂચનો અંગે માર્ગદર્શન આપવા માટે. આવી કોઈ જરૂર નથી. એટલું તમે ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ફોર્મલ લેટર લખો છો એમ જ તમે તેનો ઉલ્લેખ કરો, બાકી ક્યાંય જરૂર નથી. એટલે કે ફોર્મલ લેટરમાં શું આવે, તમે કોઈ ફરિયાદ પત્ર લખી રહ્યા છો, તમે કોઈ પ્રશ્નનો તમે ઉત્તર આપી રહ્યા છો, કોઈ પત્ર જે છે એનો તમે ઉત્તર આપી રહ્યા છો, તો એના અનુસંધાનમાં જરૂરી છે. કાર્યાલયને લગતો પ્રશ્ન હોય, વ્યવસાયિક કે સરકારી પત્રો હોય, એ બધા ઔપચારિક પત્રો કે એમાં ત્યાં જરૂરી છે, એનો હોદ્દો બતાવેલું છે, તો ત્યાં જરૂર છે, અહીંયા જરૂર નથી. તો આટલું ધ્યાનમાં રાખજો તમે. હવે આપણે સીધું સંબોધન કરીશું. પ્રિય મિત્ર, અહીંયા તમારે નામ લખવું હોય તો તમે લખી શકો છો. અહીંયા અબક લખેલું છે તો આપણે અહીંયા લખીશું પ્રિય મિત્ર ક ખ ગ, એમ તમે તેનો ઉલ્લેખ ત્યાં આગળ કરી શકશો. હવે તું મજામાં હોઈશ એમ પણ તમે લખી શકો. હવે અહીંયા આ જે પત્ર લેખન જે છે મિત્રો, એમાં એક માનવાચક શબ્દોનો મેં ઉપયોગ કરેલો છે. આપણે પત્રને તું તારથી પણ લખી શકાય અને તમે તમારાથી પણ લખી શકાય, કારણ કે ઘણી વખત મિત્રો વચ્ચેની દોસ્તી જે છે એ તું તારીની પણ હોય છે, ઘણી વખત મિત્રતા એ પણ હોય છે. એટલે ગાઢ મિત્ર હોય છતાં માનવાચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે. એટલે બંનેમાંથી કોઈ પણ રીતે તમે ત્યાં આગળ લખી શકશો. અહીંયા જે મેં પત્ર લખેલું છે એ પત્ર જે છે માનવાચક શબ્દોમાં લખેલું છે. તો અહીંયા સંબોધન આવશે. સંબોધન કર્યા પછી પ્રથમ પંક્તિ એટલે કે મારે અહીંયા જે ઉલ્લેખ કરવો છે, એને જરૂરી સલાહ સૂચના આપવા છે, યોગ્ય માર્ગદર્શન આપવું છે. જો આપણે એના માલિક નથી, આપણે તેના જે છે એના શેઠ નથી, તારે આમ કરવું પડશે, તારે આમ કરવું, એવો ઉલ્લેખ નથી કરવાનો. તમારે બિલકુલ વાજબી ભાષામાં, કાયદાકીય ભાષામાં અને જે પદ જે છે એને શોભે એ રીતે આપણે એને સલાહ સૂચના આપવાના છે. તો આપણે કેવી રીતે આપીશું એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. અહીંયા લખ્યું છે પ્રિય મિત્ર, તમે નામ લખો તો લખી શકો છો, ક ખ ગ એને તમે લખજો. કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ ન કરો તો સારું રહેશે. તો પ્રથમ પંક્તિમાં લખેલું છે કે PSI તરીકે પદવી પ્રાપ્ત કરવા બદલ તમે આનંદમાં હશો. PSI તરીકેનું જે પોસ્ટ તમને જે મળેલી છે એ એના બદલ તમને આનંદમાં હશો, એવું આપણે ત્યાં આગળ ઉલ્લેખ કરેલું છે. અને સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે સરસ મજાની ગવર્મેન્ટ જોબ મળતી હોય તો વ્યક્તિ એ સરસ મજાનો એનો જે ઉત્સાહ હોય છે એ અનેરો હોય છે. તો આ તમે શુભારંભ તમે કરી શકો. પ્રેમ મિત્ર, તમે આમ પણ લખી શકો, કેમ છો, મજામાં હોઈશ ને, મને વિશ્વાસ છે કે ત્યાં સરસ PSIની નોકરી પ્રાપ્ત કરવાથી તમે ખૂબ જ આનંદમાં હશો, એવું પણ તમે ત્યાં આગળ લખી શકો. મેં પ્રથમ પંક્તિમાં આ રીતે લખેલું છે PSI તરીકે પદવી પ્રાપ્ત કરવા બદલ તમે આનંદમાં હશો. હવે પહેલો જે પેરેગ્રાફ જે છે મિત્રો, આપણે એ રીતે લખીશું કે જ્યારે આ વ્યક્તિ PSI બનવાની માટે તમને કેવા કેવા પ્રયાસો કરેલા છે, આપણે એના અનુસંધાનમાં લખવાનું છે. સેકન્ડ જે પેરેગ્રાફ આવશે એમાં આપણે યોગ્ય જરૂરી સલાહ સૂચન કે માર્ગદર્શન આપીશું. અને સમાપનની અંદર પણ આપણે થોડી વિશેષ માહિતી ત્યાં આપીશું. તો પહેલો જે પેરેગ્રાફ જે છે મિત્રો, અહીંયા આ વ્યક્તિએ કખગ જે મિત્ર જે છે તમારો, એને PSI સુધી પહોંચવાને માટે એટલે કે આ પદવી પ્રાપ્ત કરવાને માટે કેવા કેવા ભગીરથ પ્રયાસો કર્યા છે એના અનુસંધાનમાં આ લખેલું છે. કદાચ આ ભાષા જે છે તમને ઊંચી પડશે, પણ આવા શબ્દોનો તમે ઉપયોગ કરો તો સારી બાબત છે. અથવા તો તમને તમારી જે ભાષા આવડે છે એ ભાષા તમે લખી શકો, પણ ધ્યાનમાં રાખજો કે મિત્રો સાવ આપણે લોકલ ભાષા લખવાની નથી, કારણ કે તમે એક અધિકારી બની રહ્યા છો, સાથે પત્ર લખી રહ્યા છો, એટલે આપણે સાવ લોકલ ભાષા લખવાની હોતી નથી. અને ભાષા પરનું પ્રભુત્વ જળવાઈ રહે એવા પ્રયાસો તમે કરી શકો છો. તો કોઈ પણ પ્રશ્નનું ઉત્તર તમે જ્યારે લખો છો ત્યારે તમારી પાસે એનું શબ્દભંડોળની સાથે સાથે તમે વાક્યરચના અને વાક્યરચનાની સાથે યોગ્ય શબ્દો જો તમારી પાસે હશે તો પ્રશ્નના ઉત્તરને તમે યોગ્ય ન્યાય આપી શકશો. તો પહેલો પેરેગ્રાફ મિત્રો મારો આ પ્રમાણેનો છે કે આ કખગ મિત્રએ એના માટે શું કર્યું હતું. તો આપણે વાંચીએ. તમારા સ્વપ્નને પરિપૂર્ણ કરવાને માટે
તમારા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે તમે તમારા પરિશ્રમને મૂર્ત કરી બેઠા છો. પંક્તિ તમને હું સમજાવી દઉં છું. તમારું સ્વપ્ન એટલે આ વ્યક્તિને PSI સુધી પહોંચ્યું છે, PSI નોકરીની ગેલછા છે, આ સ્વપ્ન થયું. તો એને પરિપૂર્ણ કરવા માટે શું કરવું? પરિશ્રમ કોને કહેવાય દોસ્તો? શારીરિક મહેનત વત્તા માનસિક મહેનત બરાબર પરિશ્રમ કહેવાય. તો આ જે પરિશ્રમ જે છે એને મૂર્ત કરી બેઠા છો. મૂર્ત કરી બેઠા છો એટલે કોઈ વ્યક્તિ દેખી શકે કે નહીં, આ શારીરિક મહેનત પણ એની જોરદાર છે, માનસિક મહેનત પણ જોરદાર છે. આ સાકાર જે સ્વપ્ન હતું એ સ્વપ્નને સાકાર કરીને બેઠા છે, એટલે કે પરિશ્રમને મૂર્ત કરી બેઠા છો. એ જે પરિશ્રમ જે છે એને તમે સાકાર કરી બેઠા છો. કલ્પનાને પાકો હોતી નથી, પણ તેને પ્રત્યક્ષ જીવંત કરી PSI તરીકે આપ નિયુક્ત થયા છો. હવે આવા શબ્દોમાં તમારે અંડરલાઈન કરવી હોય તો તમે કરી શકો, પણ વધારે પડતી કોઈ પણ જગ્યાએ તમે અંડરલાઈન ન કરતા, કારણ કે ઘણી વખત બિનજરૂરી અંડરલાઈન કરવાથી આપણને વધારે માર્ક મળે એવું જરાય વિચારવાનું નથી. જે કન્ટેન્ટ આપણે કેવું લખીએ છીએ તેના આધારે આપણને માર્ક મળતા હોય છે. તમારું જે લખાણ જે છે તે, જોડણી જે છે તે અને શુદ્ધિકરણ, આના આધારે માર્કની ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે ગમે તે તમે અંડરલાઈન ન કરતા, પણ તેને પ્રત્યક્ષ જીવંત કરી PSI તરીકે આપ નિયુક્ત થયા છો. નિયુક્ત એટલે પસંદગી પામ્યા છો. એ બદલ મને ખૂબ જ આનંદ થયો. આ સફળતા માટે હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. તો પ્રશ્નમાં તો અભિનંદન પાઠવો તો પત્ર એવું લખેલું નથી, પણ એક ઔપચારિકતા બતાવવાને માટે તમે આવા શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો. હાર્દિક અભિનંદન પાઠવું છું. આ તમારી મહેનત અને સમર્પણનું ફળ છે. એટલે કે કખગ મિત્ર જે છે એ PSI તરીકે પસંદગી પામ્યા, તો એમાં તેમની જે મહેનત જે છે, એનું જે પરિશ્રમ જે છે અને સમર્પણ એટલે એ ધ્યેયને પ્રાપ્ત કરવાની માટે પોતાની જાતને સંપૂર્ણપણે અર્પણ કરવી, એનો અર્થ આ થાય છે. આ તમારી મહેનત અને સમર્પણનું ફળ છે. તો દોસ્તો, આ પહેલા જે પેરેગ્રાફ જે છે એનો શરૂઆત તમારે આ રીતે કરવાનો રહેશે. કારણ કે વ્યક્તિને કોઈને કોઈ જીવનમાં કોઈને કોઈ બનવાની ઈચ્છા તો હોય છે. કોઈ સરકારી અધિકારી બને, કોઈ મોટો બિઝનેસમેન બને, કોઈ સારી એનું જે કળા હોય એમાં પારંગત બનતું હોય છે. તો આપણે શરૂઆત જ્યારે કરીએ છીએ તો તેના અનુસંધાને આપણે તેને આ વાક્યનો આપણે ઉપયોગ ત્યાં કરવો પડશે. હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો આ રીતે આવશે એમાં. હવે બીજું જે પેરેગ્રાફ જે છે, આપણને જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આપણે તેને યોગ્ય ન્યાય આપવાનો રહેશે. તો આપણે જરૂરી સલાહ સૂચન કેવી રીતે આપીશું, એને આપણે માર્ગદર્શન કેવી રીતે આપીશું? જો કે માર્ગદર્શન આપવું એ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે એવું નથી કહેવાનું તારે આ પણ કરવું પડશે, આ પણ કરવું પડશે, એ પણ નથી કરવાનું, પણ આપણે જે કંઈ સલાહ સૂચન આપીએ છીએ એ એક પ્રકારનું માર્ગદર્શન પણ છે. તો જોઈએ આપણે કેવી રીતે આપીશું. થોડી વિવેકી ભાષાનો ઉપયોગ કરી અને મિત્રો આપણે આજે મુદ્દો જે છે બીજો, સલાહ સૂચનની ભાષાવાળો, સલાહ સૂચનની માર્ગદર્શનવાળો, એની પર આપણે ધ્યાન આપવાનું રહેશે. તો જોઈએ આપણે. મિત્ર પછી કોમા આવે, કારણ કે મિત્રનો ઉદ્દેશ્યને લખેલું છે. સેકન્ડ પેરેગ્રાફ છે મિત્ર. તમે જાણો છો કે આ પદ જેટલું શોભાયમાન છે તેનાથી વિશેષ જવાબદારયુક્ત પણ છે. સ્વાભાવિક વસ્તુ છે, જે પ્રમાણના અધિકારી હોઈએ એ પ્રમાણેની જવાબદારી વ્યક્તિની વધતી હોય છે. કેવું વાક્ય છે આપણે? મિત્ર, તમે જાણો છો કે આ પદ જેટલું શોભાયમાન છે તેનાથી વિશેષ જવાબદારયુક્ત પણ છે. આ નવી જવાબદારી સાથે સમાજ પણ તમારી પાસેથી તટસ્થ ન્યાયની અપેક્ષા રાખે છે. આ જવાબદારી એવી છે, કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતો હોય, તો જે નિર્દોષ પક્ષ જે છે એવી ઈચ્છા રાખતો હોય છે કે અમને પૂર્ણપણે ન્યાય મળે. તો આ રીતે તમે લખી શકો છો તેમાં. મિત્ર, તમે જાણો છો કે આ પદ જેટલું શોભાયમાન છે તેનાથી વિશેષ જવાબદારીયુક્ત પણ છે. આ નવી જવાબદારી સાથે સમાજ પણ તમારી પાસેથી તટસ્થ ન્યાયની અપેક્ષા રાખે છે. સાથે સાથે તમારે સમાજમાં શાંતિ, સુરક્ષા, સલામતી જળવાઈ રહે તેના પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. તો આ મિત્રો એક સલાહ સૂચન આપ્યું, આપણે માર્ગદર્શન પણ આપેલું છે. કારણ કે સમાજની ન્યાયની અપેક્ષા હોય છે,
તો એનો અર્થ એવો થયો કે તમારે યોગ્ય માર્ગ અપનાવી, યોગ્ય દિશા સૂચન કરી અને નિર્દોષ પક્ષ જે છે એને આપણે યોગ્ય ન્યાય આપવો પડશે. તટસ્થ ન્યાયની અપેક્ષા રાખે છે. સાથે સાથે તમારે સમાજમાં શાંતિ, સુરક્ષા, સલામતી જળવાઈ રહે તેના પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. આ માર્ગદર્શન પણ કહેવાય, આ સૂચન પણ કહેવાય. આપણે સરકારના આ મહાભિનિષ્ક્રમણમાં, જો શબ્દ આપણે વાપરેલો છે મહાભિનિષ્ક્રમણ, આ જોડણીને તમે ધ્યાનમાં રાખજો. ગૌતમ બુદ્ધે મધ્યરાત્રે જ્યારે ઘર છોડ્યું ત્યારે જે ત્યાગ હતો એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવ્યું હતું. તો આપણે કશું છોડવાનું નથી, પણ જે ગુનેગારો છૂટી ન જાય એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ જે બાબત શબ્દનો ઉપયોગ કરેલો છે, સરકારના આ મહાભિનિષ્ક્રમણમાં યોગ્ય, ખંત, સંયમ તથા સાવધાનીપૂર્વક કાર્ય કરવું પડશે. ખંતથી, સંયમથી, બહુ ગુસ્સામાં આવવાનું નથી, બહુ એટલું લાગણીશીલ બનવાનું નથી, અને સાવધાનીપૂર્વક એટલે કોઈ નિર્દોષ વ્યક્તિની સજા ન થઈ જાય, કોઈ નિર્દોષ વ્યક્તિને જેલમાં પૂરવામાં ન આવે, આ સાવધાની કહેવાય. જે કંઈ કેસ બનેલો છે એને યોગ્ય રીતે અભ્યાસ કરીને આગળ વધવાનું. તો આ પણ એને આપણે સૂચન, માર્ગદર્શન આપ્યું છે. સરકારના આ મહાભિનિષ્ક્રમણમાં યોગ્ય, ખંત, સંયમ તથા સાવધાનીપૂર્વક કાર્ય કરવું પડશે. આ પદ સંભાળતા પૂર્વે લીધેલ સોગંદને વફાદારીપૂર્વક નિભાવવી જરૂરી છે. કારણ કે આ પદ એવું છે, એની પહેલાં અમને જે ગૃહ ખાતું જે છે, આજે પોલીસ ખાતું જે છે, એક સોગંદ લેવડાવે છે. એટલે કે શપથ તરીકે જે લીધેલી હોય એને આપણે વફાદારીપૂર્વક નિભાવવી પડશે. કારણ કે આ પદ જે છે એ ગમે તે હોય, પણ એને આપણે ભગવાનનું સ્વરૂપ આપણે કહી શકીએ. આ પદ એ ગરિમાવાળું પદ છે, આ ગૌરવવાળું પદ છે. તો આ પદને સંભાળતા પહેલાં જ્યારે એમને શપથ લેવડાવવામાં આવતી હોય છે કે એ જે શપથ જે છે એને ધ્યાનમાં રાખી અને વફાદારીપૂર્વક આપણે નિભાવવી જરૂરી છે. આપ કાયદાના નિષ્ણાત પણ છો, આ તમે લખી શકો, આપ કાયદાના નિષ્ણાત પણ છો. તેથી જે તે ગુનાના અનુસંધાને યોગ્ય કલમોનો ઉપયોગ થાય એવું હું ઈચ્છું છું. એક પીએસઆઈ તરીકે આપણે નોકરી કરતા હોઈએ ત્યારે આપણને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. કાયદાના જ્ઞાનની સાથે સાથે આપણામાં ખંત, સંયમ અને સાવધાની પણ હોવી જરૂરી છે. જો કાયદાની યોગ્ય કલમો આપણે જાણતા હોઈએ તો તરત જ આપણે જે ગુનેગાર જે છે એ ગુનેગારને યોગ્ય કલમોનો ઉપયોગ કરવાથી એ ગુનેગાર છટકી શકે નહીં, એવું શકંજો આપણે કરી શકીએ છીએ. તેથી જે તે ગુનાના અનુસંધાને યોગ્ય કલમોનો ઉપયોગ થાય એવું હું ઈચ્છું છું. કારણ ક્યાંક ખોટી કલમો ઉમેરવાથી કે ઘટાડવાથી કોઈ પણ એક પક્ષને નુકસાન થવાની ભીતિ છે. કોઈ વખત એવું પણ બને કે એ કલમ મૂકી દીધી વધારાની, તો એને ખરેખર 2 વર્ષની સજા થતી હોય તો એના બદલે 10 વર્ષની પણ થઈ શકે, અથવા તો તેને ઘટાડી છે તો ખરેખર તેને સજા મળવી જોઈએ, એ પ્રમાણે સજા ન પણ મળે. એટલે આ પંક્તિને તમે ધ્યાનમાં રાખો. આ જે બાબતો જે છે મિત્રો, સૂચન પણ છે ને માર્ગદર્શન પણ છે, સલાહ પણ છે. આમ તો સલાહ, સૂચન, માર્ગદર્શન 3 આમ શબ્દોને આપણે જોઈએ તો એકબીજાના સમાનાર્થી શબ્દો છે, પણ બધાની વચમાં સૂક્ષ્મ ભેદભાવ છે. જેથી ગુનાના અનુસંધાને યોગ્ય કલમોનો ઉપયોગ થાય એવું હું ઈચ્છું છું. કારણ ક્યાંક ખોટી કલમો ઉમેરવાથી કે ઘટાડવાથી કોઈ એક પક્ષને નુકસાન થવાની ભીતિ છે. ભ્રષ્ટાચારના દૂષણથી તો બિલકુલ દૂર જ રહેજો. ભ્રષ્ટાચારના દૂષણથી તો બિલકુલ દૂર જ રહેજો. ખાખી વર્દીને જરાય કલંક ન લાગે તેનું ધ્યાન રાખજો. એકવાર કલંક લાગવાથી સમાજની નજરમાંથી ઉતરી જવાય, અને જ્યારે સમાજ આ પદની ગરિમાને આગળ ચીંધે ત્યારે એ વ્યક્તિનું કોઈ મૂલ રહેતું નથી. એટલે અણમૂલ રહેવાને માટે આ બધાથી દૂર રહેવું જરૂરી છે. ભ્રષ્ટાચારના કલંકથી દૂર રહેવું જરૂરી છે. ખાખી વર્દીને જરાય કલંક ન લાગે તેનું ધ્યાન રાખજો. એકવાર કલંક લાગવાથી સમાજની નજરમાંથી ઉતરી જવાય. અર્થોપાર્જન, આમ સંધિ છૂટી પડે છે, અર્થ વત્તા ઉપાર્જન. એટલે એનો અર્થ એવો થયો કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ક્યારેક પગાર કરતાં પણ વધારેની આવક લોકો મેળવતા હોય છે. તો એના કરતાં આપણે જે છે આપણું જે કર્તવ્ય જે છે એને આપણે ધ્યાન આપવું પડશે.
એટલે આ પંક્તિનો ઉપયોગ કરેલો છે. અર્થોપાર્જન કરતા તમારા કર્તવ્યને, કર્તવ્ય એટલે ફરજ, વિશેષ પ્રાધાન્ય આપજો. વધારાની આવક કરતાં જે પગાર મળે છે તેમાંથી સંતોષ માનજો. તમારું કર્તવ્ય શું છે એને પ્રાધાન્ય આપજો. આ સાથે ધૈર્ય એટલે ધીરજ, નિષ્પક્ષતા, સતત અભ્યાસ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જેવા ગુણો પણ ખીલવવા જરૂરી છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મિત્રો આ બહુ જ જરૂરી બાબત છે. કેમ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે એકવાર નોકરી મળ્યા પછી જે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવાની હોય એ જાળવતા નથી. પરિણામે અમુક સમય પછી ડ્યુટી દરમિયાન કે પરેડ દરમિયાન આપણે ખ્યાલ છે કે ઘણી વખતે પોલીસ કર્મીઓ પોતાના જીવને ગુમાવી બેઠા છે. તો આ ન થાય એની પર આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ પણ એક સરસ મજાનો સંદેશો છે. આ સાથે ધૈર્ય, નિષ્પક્ષતા, સતત અભ્યાસ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જેવા ગુણો પણ ખીલવવા જરૂરી છે. તો આ જે બીજો જે પેરેગ્રાફ જે છે મિત્રો, એ બીજા પેરેગ્રાફની અંદર આપણે એમને જરૂરી જે સૂચનો આપવાના છે, માર્ગદર્શન આપવાનું છે, એનો આપણે ઉલ્લેખ કર્યો છે. મિત્રો આ બધા તમે શબ્દો ગણશો તો લગભગ 320 જેટલા શબ્દો થાય છે. મારે તમને કોઈ ડરાવવાનો મતલબ નથી, પણ થોડી વધારે માહિતી મેં તમને પીરસી છે. આમાંથી પણ તમે કટ કરી શકો છો. જો વધારે માહિતી હશે તો એમાંથી તમે તમારી ક્ષમતા પ્રમાણે વિશેષ તમે ત્યાં આગળ લખી શકશો. 327 શબ્દોમાં કે 320 શબ્દોમાં કે 300 શબ્દોમાં આપણે આ પત્ર લેખન પૂછાતો નથી. બધું વધુ તમારે 200 શબ્દો કે 250 શબ્દોમાં લખવાનું હોય છે. પણ જો તમે આ વધારાના વાક્યો જાણતા હો તો તમને યોગ્ય ન્યાય તમે આપી શકો પત્ર લેખનમાં, એવો અમારો સુવાસય છે મિત્રો. હવે ત્યાં પછીનું જે અંતિમ જે પેરેગ્રાફ જે તો એ અંતિમ ફકરામાં આપણે શું લખીશું એનો આપણે ધ્યાનમાં રાખીશું. મધ્ય ભાગમાં તો આપણે વાત કરી દીધી. હવે આપણે આવું તો લખવું પડે ને. જો મિત્ર, હું તારો પરમ મિત્ર છું, આ મેં તને જે સલાહ સૂચન આપ્યા એનાથી મહેરબાની કરીને તું ખોટું ન લગાડતો. કારણ કે સાચો મિત્ર જે છે ને એ સાચા મિત્રનું કર્તવ્ય નિભાવતો હોય છે. ખોટો મિત્ર હોય તો એને એવી સલાહ સૂચન આપે, તું આમ કરજે, તું આમ કરજે. પરિણામ શું આવે? નોકરીનો માત્ર 1-2 વર્ષ થયા ના હોય એ પહેલાં ઘેર બેસવું પડતું હોય. એટલે સાચો મિત્ર એ છે કે જે મિત્રને યોગ્ય ન્યાય બતાવતો હોય, યોગ્ય માર્ગ બતાવતો હોય, યોગ્ય ન્યાય આપતો હોય. તો આપણે આવું લખી શકીએ કે મિત્ર, કદાચ મારા આ સલાહ સૂચનથી તને જો ખોટું લાગેલું હોય તો મને માફ કરજે, પણ એક મિત્ર તરીકે મારું કર્તવ્ય છે કે હું તને યોગ્ય સલાહ સૂચન આપું. આવું તમે ત્યાં આગળ લખી શકો મિત્રો. તો આપણે અંતિમ પેરેગ્રાફની અંદર આપણે આ રીતે ઉલ્લેખ કરીશું. મિત્ર, મને વિશ્વાસ છે કે મિત્ર કર્તવ્ય તરીકે આપેલ સલાહ સૂચન પ્રત્યે તમે અવશ્ય ધ્યાન આપશો જ. આ જન નિપાત છે, ભાર બતાવે છે. મિત્ર, મને વિશ્વાસ છે કે મિત્ર કર્તવ્ય તરીકે આપેલ સલાહ સૂચન પ્રમાણે તમે અવશ્ય ધ્યાન આપશો જ. માતા પિતાના સંસ્કાર તથા ફરજ પ્રત્યેનો આદર ભાવ. કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોય કે કોઈ પણ વ્યવસાય કરતા હોય કે કોઈ પણ નોકરી કરતા હોય, પહેલું કર્તવ્ય તો છે મિત્રો તેની પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ. કોઈ જુએ કે ન જુએ, આ 2 ગુણો હોય ને તો વ્યક્તિ એમાં નિપુણ રીતે પાર ઉતરતો હોય છે, એમાં વ્યક્તિ એ સફળ થતો હોય છે. પણ આ બંનેને આપણે ધ્યાનમાં રાખવું તે જરૂરી છે. માતા પિતાના સંસ્કાર તથા ફરજ પ્રત્યેનો આદર ભાવ તથા દેશ સેવા જે વ્યવસાય છે આ જરૂરી છે. તમારા માટે કર્તવ્ય પથ બનીને રહેશે. કર્તવ્ય પથ, જો કે સરનાનો શબ્દ છે, કર્તવ્ય પથ બનીને રહેશે તેવી ખેવના સેવું છું. ખેવના એટલે ઈચ્છા રાખું છું. માતા પિતાના સારા સંસ્કાર છે, તમારી જે ડ્યુટી જે છે તેને પ્રત્યેનો આદર ભાવ છે, અને તમારો દેશ સેવા, તમારા મનમાં જુસ્સો જે છે, નહીં મને સરસ મજાની આ જોબ મળી છે, મારી મનગમતી જે જોબ મળી છે, તો એના કારણે હું દેશ સેવા પણ કરી શકીશ. તથા દેશ સેવા તમારા માટે કર્તવ્ય પથ બનીને રહેશે તેવી ખેવના સેવું છું. ખેવના એટલે ઈચ્છા. સલાહ સૂચન કે માર્ગદર્શન બાબતે ક્યાંક માઠું એટલે ખરાબ લાગે તો મિત્ર મને માફ કરજો. આ સાચા મિત્રનું લક્ષણ બતાવે છે. એટલે તમે જ્યારે પત્ર પરીક્ષામાં પણ પૂછાય તો આવી ડાયડાઈ જ આપણે વાતો કરવાની છે. મને માફ કરજો, કારણ સાચા મિત્ર તરીકે હું મારી ફરજ નિભાવી રહ્યો છું.
આ પવિત્ર ફરજ દરમિયાન મારા મિત્રને ક્યાંય નીચું જોવું ન પડે. સાચો મિત્ર એ છે કે જે બીજો મિત્ર એ ગર્વ સુધી પહોંચી શકે અને આપણે છાતી ફૂલાવીને બીજાને આપણે કહી શકીએ કે તમારો મિત્ર છે, બહુ જ પ્રામાણિક છે, બહુ ઉદાર છે, સાચો દેશભક્ત છે, એવું કહી શકીએ. આ પવિત્ર ફરજ દરમિયાન મારા મિત્રને ક્યાંય નીચું જોવું ન પડે તથા ગર્વથી PSIના કર્તવ્યને શ્રેષ્ઠ બનાવી શકે. આપણી ફરજો કઈ છે? આ પોસ્ટ ઉપર આપણે રહ્યા હોઈએ એટલે આપણી ફરજો કઈ આવે છે એની પ્રત્યે આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણે જે ફરજોને યોગ્ય રીતે નિભાવી અને આપણે શ્રેષ્ઠ બનવાનું છે એ જ મારી ઉચ્ચ ભાવના છે. તો આ અંતિમ પેરેગ્રાફ થયો કે જેમાં આપણે એક સમયાચના પણ કરી છે, મોઘમ રીતે આપણે કહેલું પણ છે અને અંતિમ પંક્તિમાં એ પણ કહેલું છે કે હજુ પણ હું એવું કહેવા માટે માગું છું કે મિત્ર તારી ડ્યુટીમાં એ ખરેખર કર્તવ્ય નિભાવવાનું છે. હવે અંતિમ પેરેગ્રાફ જે છે આ પેરેગ્રાફમાં તમે આ રીતે ટુકડો પાડીને તમે લખી શકો. આ પણ સમાપનનો એક ભાગ છે. મિત્ર, મને વિશ્વાસ છે કે તમે આ જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવશો જ. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હું ખૂબ શુભકામના પાઠવી વિદાય લઉં છું. હું શુભકામના પાઠવી વિદાય માગું છું. હું શુભકામના પાઠવી પત્રને વિરામ આપું છું. આવું તમે વાક્યમાં તમે ત્યાં આગળ લખી શકો. આપણે પત્રની પૂર્ણાવૃત્તિ કરી. હવે આપણે લિખિત અંગ લખીશું. તો લિખિત અંગની અંદર આખા પત્રમાં આપણે માનવાચક શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે લિખિત અંગમાં આપણે લખીશું તમારો પ્રિય મિત્ર. આખો જે પત્ર જે છે એમાં આપણે માનવાચક શબ્દનો ઉપયોગ કર્યો છે. પછી અહીંયા લિખિતમાં આપણે ન લખાય એ જ તારો પ્રિય મિત્ર, એવું નહીં. આપણે ત્યાં લખીશું તમારો પ્રિય મિત્ર અબક. કારણ કે જ્યારે આપણે પત્ર લેખકનું નામ લખ્યું હતું અબક હતું, માટે અંતમાં પણ આપણે ત્યાં લખીશું અબક. એ રીતે આપણે ત્યાં આગળ લખીશું. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન થતો હોય કે સરમાં બિડાણ ના આવે. અહીં બિડાણ આપણે મૂકવાની જરૂર નથી. કદાચ તમે જો બિડાણ લખવાને માટે માગતા હોય તો તમે લખી શકો કે આ ફરજના ભાગરૂપે, અથવા તો એમ પણ તમે કહી શકો કે PSIની ફરજને યોગ્ય રીતે તમે નિભાવી શકો, અથવા નીતિના માર્ગ પર તમે ચાલી શકો. તો નીતિનું આચરણ કરનારું એક પુસ્તક આપને વાંચવાને માટે મોકલી રહ્યો છું. તેનો પણ તમે અભ્યાસ કરશો, તેને રસપ્રદ રીતે વાંચશો તો પણ તમને જીવનમાં નીતિ શું છે, ફરજ શું છે એનું તમને યથોચિત જ્ઞાન થશે. સાથે સાથે આ પુસ્તકને મોકલી રહ્યું છું એવું તમે લખી શકો. પછી તમે બિડાણમાં લખો કે બિડાણ ફલાણું જે પુસ્તકનું તમે આપી શકો કે નીતિના માર્ગ, એમ તમે લખી શકો. બરાબર છે? એટલે અહીંયા એ બિડાણ, બીજું કોઈ બિડાણ ત્યાં આગળ આવે નહીં. આપણે બીજા હિસ્સેને બિડાણ મૂકવાના નથી. અહીંયા જરૂર નથી. કારણ કે મિત્રોને એવું થતું હોય છે કે જ્યાં સુધી બિડાણ ના આવે ત્યાં સુધી આપણું પત્ર અપૂર્ણ હોય છે, એવું થતું હોય છે, પણ જરૂર નથી. એટલે માટે વધારાનો તમે ત્યાં આગળ પ્રયાસ કરતા નહીં. પત્ર કેવું છે તેના અનુસંધાનમાં તમે બિડાણ લખો. હા, ફરિયાદ પત્ર હોય તો તમે લખો, તમે કોઈ વ્યવસાયિક પત્ર છે તમે લખો, કોઈ સરકારી પત્ર જે છે એમાં તમે બિડાણ લખો. આમાં બિડાણની જરૂર નથી હોતી, માટે આપણે ત્યાં બિડાણ નહીં લખીએ. સંદર્ભની પણ જરૂર નથી. ઘણા મિત્રો કહેતા હોય છે કે ના પત્રમાં સંદર્ભ તો આવવો જોઈએ. સંદર્ભની કોઈ જરૂર નથી. સંદર્ભ ક્યારે આવે એ આપણે કોઈ બીજા પત્રની જ્યારે ચર્ચા કરીશું તેમાં ઉલ્લેખ કરીશું. આમાં કોઈ સંદર્ભની પણ ત્યાં જરૂર હોતી નથી. તો આપણે આ રીતે લખીશું લિખિતન તમારો પ્રિય મિત્ર અબક. તો આ રીતે દોસ્તો આપણે આપણા મિત્રને શુભેચ્છા પણ પાઠવી, એની સાથે સાથે આપણે સલાહ સૂચન પણ આપ્યા, માર્ગદર્શન પણ આપ્યું અને આ સરસ જે આપણે પત્ર જે છે આપણા મિત્રને યથોચિત રીતે લખીશું તો આપણને સારા ગુણ પણ પ્રાપ્ત થશે. પણ મિત્રો, આ પ્રશ્નને તમે જોયા પછી તમે તમારી મેળે વિચારનો પ્રયાસ કરો કે હું કેવી રીતે લખી શકું. મને ખ્યાલ છે કે મોટેભાગે વિદ્યાર્થીઓને કંઈ ને કંઈ સર્જનાત્મક શક્તિ હોય છે, પણ એનો ઉપયોગ નથી કરતા, એને બહાર કાઢતા નથી. તો તમે આ એકવાર પત્રને જોયા પછી, આ વિડીયોને જોયા પછી તમને લાગે કે હું પણ આ જે વસ્તુને શીખેલો છું એ વસ્તુને જ્ઞાન જે છે મેં પ્રાપ્ત કર્યું આમાંથી, એ જ્ઞાનને હું મારા શબ્દોની રીતે તેને લખવાનો પ્રયાસ કરો તો તમે અવશ્ય કરશો. જેટલું તમે મૌલિક લખશો એટલું તમને ફાયદો થશે. કારણ કે આ બાબત જે છે કે તમારે PSI પરીક્ષામાં આ
ગુજરાતીનું પેપર જે છે એ 70 માર્કનું છે, પત્ર લેખન પણ 10 માર્કનું છે. એટલે તમારે આ ધ્યાનમાં રાખવું પડશે. જ્યાં સુધી તમે નહીં લખો, જ્યાં સુધી તમે વૈચારિક શક્તિને પ્રબળ નહીં બનાવો, ત્યાં સુધી આપણે કશું લખી શકીશું નહીં. મિત્રો, આ વિડીયોઝ જે છે આ જો આપને પસંદ પડે તો તમારા મિત્રો સુધી શેર કરજો. આવા અવનવા વિડીયોને મેળવવાની માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં. એટલે કે તેને અવશ્ય કરજો એવી મારી શુભેચ્છા છે, એવી મારી ઈચ્છા છે. શુભ ઈચ્છા પણ ધારણ કરું છું. આવી શુભેચ્છા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.